નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વડુ ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભાનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારી, મંદી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર જનતાના અવાજને બુલંદ કરવાનો હતું। સભા સ્થળે પહોંચતા કોંગ્રેસના પ્રદેશ પ્રતિનિધિ મંડળનું સરઘસ રૂપે સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સભાનો પ્રારંભ કરાયો હતો। બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકુરે વોટ ચોરીના મુદ્દે લોકસભામાં વિપક્ષ દ્વારા ચલાવવામાં આવેલી લડત પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે 321 સાંસદોએ સમય માંગવા છતાં ચૂંટણી પંચે વિરોધ પક્ષને સાંભળ્યા નહોતા। પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી નશો વેચી યુવાનોને બરબાદ કરીને જીત હાંસલ કરવા કરતાં હારી જવું વધુ પસંદ કરે છે। તેમણે પોલીસ પર ભાજપને દારૂની પેટીઓ પહોંચાડવાનો આક્ષેપ કર્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓને દેશ અને રાજ્યમાંથી ભાજપનો નિકાલ કરવા હાકલ કરી। ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સિદ્ધપુર સરસ્વતી નદીમાં હીરાબા સરોવર નામકરણ અને અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામકરણ મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આવનાર સમયમાં કોંગ્રેસના શાસનમાં આ નામકરણ ઉપર કૂચડો મારી દેવામાં આવશે। આ મુદ્દે લોકો રસ્તા પર ઉતર્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ તેને વાચા આપી તેના માટે લડાઈ લડીશું। રિપોર્ટર તરીકે વિશાલ જયસ્વાલ, પાટણ। માટે આખા વિશ્વથી લોકો અહીંયા આગળ પૂજા માટે આવે છે, વિધિ કરવા માટે આવે છે। ત્યાં જે નદી કિનારે પવિત્ર સ્થાન છે માધુ પાવડી, જેનું સંસ્કૃતિમાં ઇતિહાસમાં એક આગવું સ્થાન છે, એ જગ્યાનું નામ પણ હમણે બદલી કાઢીને હીરાબાના નામે સાથે જોડ્યું છે। જે રીતે અમદાવાદમાં સ્ટેડિયમના નામ પર સરદાર વલ્લભભાઈ પટેલના નામ પર કૂચડો મારી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું, એ જ રીતે અહીંયા આગળ સિદ્ધપુરમાં માધુ પાવડી જેવું જે સંસ્કૃતિમાં જેનું નામ છે, ઇતિહાસમાં જેનું નામ છે, પવિત્ર જગ્યા છે, એનું નામ પણ બદલી કાઢવામાં આવે છે। એની સામે જ્યારે લોકો આક્રોશ સાથે વિરોધ કરવા જાય તો 144ની કલમ લગાવે છે। મારે સરકારને કહેવું છે કે આ જનતાનો આક્રોશ છે, હવે રસ્તા પર ઉતર્યા છે। કોંગ્રેસ પક્ષ આ પ્રજાના આક્રોશને વાચા આપશે, બુલંદ કરશે, એની લડાઈ લડીશું અને સિદ્ધપુરનું માધુ પાવડીનું જે નામ છે, એની તકતી છે, એને પણ પુનઃ પ્રસ્થાપિત કરીશું અને અમદાવાદમાં જે મોટેરા